નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર જે ચેપ્ટરની શરૂઆત કરેલી છે, રીપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ મીન્સ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, જેની અંદર પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી ગયા બીજની, સીડ્સની, એને લઈને આપણે જોઈ ગયા ફળની રચના. પણ હવે એ જ બીજને લઈને આપણે આજે બીજા 2 પોઈન્ટની ચર્ચા એ કરવાના છીએ. ટોપિકની શરૂઆત એ કરતાં પહેલાં હું ફરી જણાવી દઉં કે જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને તમને નોટિફિકેશન એ મળતી રહે, તમે અપડેટ અને અપગ્રેડ એ થતા રહો નીડ બેઝ માટે. એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી એ ખૂબ જ જરૂરી છે. તો જોઈએ આજનો ટોપિક. આજનો ટોપિક એ વિદ્યાર્થી મિત્રો સીડ્સને લઈને છે, બીજને લઈને, અને ટોપિક છે બીજ વિકિરણ. જોઈએ પોઈન્ટની શરૂઆત એ આપણે કરીએ. બીજ વિકિરણ. બીજ વિકિરણ. વિકિરણ શબ્દ મીન્સ ફેલાવું, બીજનું ફેલાવું. ટોપિકની શરૂઆત કરતાં પહેલાં આપણે અમુક બાબત એ જાણીએ. અને કઈ બાબત? તો કે બીજ એ આવૃત બીજધારી વનસ્પતિની અંદર કેટલાક લાભ એ પ્રેરે છે. સૌથી પહેલો પોઈન્ટ અહીંયા હું દર્શાવું છું કે બીજ એ આવૃત બીજધારી વનસ્પતિમાં કેટલાક લાભ એ પ્રેરે છે. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે બીજને લઈને આવૃત બીજધારી વનસ્પતિને કેટલાક લાભ એ થતા હોય છે. એ બીજ એ કેટલાક લાભ પ્રેરે છે, કેટલાક ફાયદાઓ એ પ્રેરે છે, જેનો ફાયદો એ મુખ્યત્વે આ જે આવૃત બીજધારી વનસ્પતિ છે એને થતો જોવા મળતો હોય છે. હવે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 પોઈન્ટ એ જાણવા આપણા માટે જરૂરી છે. એક તો સૌથી પહેલી બાબત કે જ્યારે આવૃત બીજધારી વનસ્પતિની વાત કરીએ તો એમાં કેટલીક વનસ્પતિઓ એવી હશે કે જેમાં પરાગનયનની ક્રિયા એ પાણી દ્વારા થતી હશે, પણ જે વનસ્પતિઓની અંદર પરાગનયનની ક્રિયા એ પાણી દ્વારા નથી થતું, એવી વનસ્પતિઓમાં પાણીની કોઈ આવશ્યકતા હોતી નથી. કઈ ઘટના માટે? તો કે પરાગનયનની ઘટના માટે. પરાગનયન અને ફલન આ 2 ઘટના માટે પાણીની આવશ્યકતા નથી. જલ પરાગિત વનસ્પતિને દૂર કરતા, હું અહીંયા ક્લિયર પોઈન્ટ કરાવું છું કે જલ પરાગિત વનસ્પતિને દૂર કરતા જે અન્ય વનસ્પતિ છે કે જેમાં પરાગનયન અને ફલનની ઘટના માટે પાણીની આવશ્યકતા હોતી નથી. એટલે અહીંયા પોઈન્ટ એ આપણે દર્શાવશું. બીજો પોઈન્ટ કે ખાસ કરીને પરાગનયન અને ફલનની ઘટના જે થાય છે, પરાગનયન અને ફલનની ઘટના આ બંને માટે ખાસ કરીને
પાણીની આવશ્યકતા એ હોતી નથી. પાણીની આવશ્યકતા એ હોતી નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. આપણે જોઈએ છે અને આપણે જોઈ પણ ગયા કે ખાસ કરીને કીટકો દ્વારા પરાગનયનની ક્રિયા એ થતી હોય. કેટલાકની અંદર પવન દ્વારા પરાગનયનની ક્રિયા એ જોવા મળતી હોય છે. તો આ જે વનસ્પતિઓ છે કે જેમાં પવન દ્વારા ઉપરાંત કીટકો દ્વારા પ્રાણીઓ દ્વારા પરાગનયનની ઘટના એ જોવા મળતી હોય, એમાં પાણીની કોઈ આવશ્યકતા એ હોતી નથી. એને જ અનુસરીને ફલનની ઘટના માટે પણ પાણીની કોઈ આવશ્યકતા નથી. આપણે અગાઉ એ ક્લિયર કરાવી ગયા કે કેટલીક એવી દ્વિઅંગી વનસ્પતિઓ છે કે જેમાં ફલનની ક્રિયા એ દર્શાવી હોય તો એના માટે પાણીની આવશ્યકતા એ જરૂરી છે. પણ અહીંયા એ પણ આપણે કહી શકીએ કે આવૃત બીજધારી વનસ્પતિની કેટલીક એવી વનસ્પતિઓ છે જલપરાગિતને બાદ કરતા કે જેમાં ફલનની ઘટના માટે પણ પાણીની કોઈ આવશ્યકતા હોતી નથી. પણ એને જ અનુસરીને જોવા જઈએ તો આપણે કહી શકીએ કે હવે જો બીજનું નિર્માણ કરવું હોય, એટલે કે બીજ અંકુરણની ક્રિયા દર્શાવવી હોય, બીજના અંકુરણની ક્રિયા જેને આપણે બીજાંકુરણ કહીએ, આ બીજાંકુરણની ક્રિયા એ દર્શાવવી હોય તો ત્યાં પાણીની આવશ્યકતા એ જોવા મળશે. એટલે અહીંયા ખાસ એ પોઈન્ટ ધ્યાન રાખજો કે અહીંયા આપણે દર્શાવી કે જે બીજ નિર્માણની ઘટના છે એ બીજ નિર્માણની ઘટના માટે તો કે અહીંયા આપણે દર્શાવશું કે પાણીની આવશ્યકતા એ રહેલી હોય છે. અહીંયા પાણીની આવશ્યકતા રહેશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એને પાણી પ્રાપ્ય થશે તો જ બીજમાંથી અંકુરણની ક્રિયા એ જોવા મળશે. એટલે બીજ નિર્માણ માટે પાણીની આવશ્યકતા છે, પણ પરાગનયન અને ફલન માટે પાણીની આવશ્યકતા એ હોતી નથી. પોઈન્ટ ક્લિયર તમારો એટલો. હવે ખાસ કરીને ત્યાંથી આગળ વધીએ અને વાત કરીએ આપણે બીજની. બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે સૌથી વધારે અનુકૂલિત થયેલ હોય છે. બીજ એ નવા વસવાટમાં વિકિરણ પામવા, બીજ એ નવા વસવાટમાં વિકિરણ પામવા એટલે કે નવા વસવાટમાં ફેલાવા માટે એ વધુ અનુકૂલિત થયેલ હોય છે. અહીંયા દર્શાવું છું કે વધુ અનુકૂલિત એ થયેલ હોય છે. એટલે કે એની અંદર એડેપ્ટેશનની ક્રિયા જોવા મળે છે. કોઈ નવું વસવાટ મળે તો એ વસવાટમાં બીજ એ અંકુરણ પામે છે, કારણ કે એ અનુકૂલિત છે. એડેપ્ટેશનની ક્રિયા એ દર્શાવે છે. એટલે બીજને તમે કોઈ પણ નવા વસવાટમાં લઈ જાઓ તો ત્યાં પણ એ સરળતાથી અંકુરણની ક્રિયા એ દર્શાવી શકશે, કારણ કે એ અનુકૂલિત થયેલ છે. સૌથી સારું અનુકૂલન એ બીજ દર્શાવી શકે છે. તો આ પોઈન્ટ એ આપણે જોઈ ગયા. હવે ખાસ કરીને આપણે પહેલો જ પોઈન્ટ દર્શાવ્યો કે કેટલાક લાભ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળે છે. આ લાભ કયા હશે તો કે એને અનુસરીને હવે પોઈન્ટની શરૂઆત એ આપણે કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ એ આવશે સંચિત ખોરાકનો. સંચિત ખોરાક. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે કેટલાક બીજ એવા હોય છે જેમાં સંચિત ખોરાકની ક્રિયા એ જોવા મળતી હોય છે. એટલે કે અહીંયા
આપણે દર્શાવીએ કે બીજ એ જરૂરિયાત મુજબ સંચિત ખોરાક એ ધરાવે છે. જરૂરિયાત મુજબ સંચિત ખોરાક એ ધરાવશે. એને જેમ જરૂર પડશે એમ એની અંદર આ જે ખોરાક છે એનો ઉપયોગ એ કરશે. તે સંચિત ખોરાક એ ધરાવે છે. ખાસ કરીને જે ભ્રૂણ છે, અંકુરિત ભ્રૂણ જ્યારે વિકાસ પામતું હોય ત્યારે એ આ જે સંચિત ખોરાક છે એનો ઉપયોગ કરે. અહીંયા પોઈન્ટ દ્વારા હું સમજાવું. બીજો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્રિય ન બને ત્યાં સુધી પોષણ એ પ્રાપ્ય કરાવે છે. પોષણ એ પ્રાપ્ય કરાવે છે. આ પોષણ કોણ પ્રાપ્ય કરાવશે વિદ્યાર્થી મિત્રો? તો કે આ પોષણ પ્રાપ્ય કરાવશે બીજ. હું પોઈન્ટ તમને સમજાવું કે ખાસ કરીને તમે બીજને જમીનની અંદર તમે દાટી દેશો, પાણી આપશો, ભેજ આપશો, તાપમાન એ પ્રાપ્ય કરાવશો એટલે ધીરે ધીરે બીજ એ અંકુરણની ક્રિયા એ દર્શાવશે. સૌથી પહેલાં ભ્રૂણમૂળનું નિર્માણ થાય, પછી પરોહાગ્રનું નિર્માણ થાય, સૌથી પહેલાં પ્રકાંડ અને પછી પર્ણ. જ્યાં સુધી પર્ણનું નિર્માણ નથી થતું, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જ્યાં સુધી પર્ણનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી ખોરાક એ બીજમાંથી મેળવશે કોણ? તો કે ભ્રૂણ. આ જે અંકુરણ પામતું જે ભ્રૂણ છે, અંકુરિત જે ભ્રૂણ છે એ ભ્રૂણ એ ખાસ કરીને ખોરાક પ્રાપ્ત કરે છે બીજમાંથી. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એ પ્રકાશ સંશ્લેષણ માટે સક્રિય ન બને ત્યાં સુધી. પ્રકાશ સંશ્લેષણ માટે જ્યાં સુધી સક્રિય ન બને ત્યાં સુધી. તો પ્રકાશ સંશ્લેષણ માટે ક્યારે સક્રિય બને? જ્યારે એમાં પર્ણનું નિર્માણ થાય અને એ પર્ણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવે અને પછી તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે સ્વયંપોષી ક્રિયા એ જોવા મળે, પોતાનો ખોરાક જાતે બનાવે. પણ જ્યાં સુધી પોતાનો ખોરાક જાતે નહીં બનાવે ત્યાં સુધી એ ડિપેન્ડ રહેશે કોની ઉપર? તો કે સીડ્સ ઉપર, એટલે કે બીજ ઉપર. તો પોઈન્ટ ક્લિયર? તો સૌથી પહેલો પોઈન્ટ એ આપણે જોઈ ગયા સંચિત ખોરાકનું. હવે વાત કરીએ બીજા પોઈન્ટની. પોઈન્ટ નંબર 2 અને એ છે સખત બીજાવરણ. સખત બીજાવરણ. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે બીજ ઉપર આવેલું આવરણ જેને આપણે બીજાવરણ કહીએ. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને બીજ ઉપરનું આવરણ, બીજ ઉપરનું આવરણ જેને આપણે કહીશું બીજાવરણ. આ જે બીજાવરણ છે એ સખત જોવા મળે, એટલું બધું પણ સખત નથી હોતું. હા, ઘણી વનસ્પતિઓની અંદર બીજાવરણનો ભાગ સખત હોય, પણ આ બીજાવરણનો ભાગ એટલો બધો પણ સખત હોતો નથી. થોડા ઘણા અંશે એ મજબૂત સખત ક્રિયા એ દર્શાવે, કારણ કે ભ્રૂણને રક્ષણ આપવું હોય, બીજની અંદર ભ્રૂણ હોય
અને ભ્રૂણને રક્ષણ આપવા માટે એનું જે બીજાવરણ છે એ સખત હોવું જોઈએ, બરાબર. એટલે અહીંયા ખાસ કરીને આપણે હજી એક પોઈન્ટ એ ઉમેરી દઈએ કે સખત બીજાવરણનું કાર્ય શું, તો કે સખત બીજાવરણનું કાર્ય જોવા જઈએ તો તે ભ્રૂણને રક્ષણ આપે છે, તે ભ્રૂણને રક્ષણ આપે છે. અને ભ્રૂણને રક્ષણ પ્રાપ્ય થાય એ માટે એનું જે બીજાવરણ છે એ સહેજ કઠણ, મજબૂત અને સખત એ જોવા મળતું હોય છે. પોઈન્ટ ક્લિયર? તો બીજી બાબત જોઈ ગયા. ત્રીજી બાબત એ જોવા જઈએ તો અહીંયા આપણે દર્શાવીએ કે જનીનિક ભિન્નતા એ પ્રેરે, જનીનિક ભિન્નતા એ પ્રેરે. આ ત્રીજો પોઈન્ટ. એમાં જનીનિક ભિન્નતા એ જોવા મળતી હોય છે. જેનેટિકલી વેરિયેબલ ક્રિયા એની અંદર જોવા મળે છે. ભિન્નતા કેમાં જોવા મળે, તો કે જે લિંગી પ્રજનન દર્શાવતા સજીવો છે એની અંદર ભિન્નતા વેરિયેબલ ક્રિયા એ જોવા મળે. ચેપ્ટર 5 અને 6 એને અનુસરીને જ છે, જે આપણે જોશું. પણ અહીંયા આપણે કહી શકીએ કે ખાસ કરીને લિંગી પ્રજનનની જ નીપજ હોવાને કારણે બીજ શું છે, બીજ એ લિંગી પ્રજનનની નીપજ છે. અને એને જ અનુસરીને અહીંયા આપણે દર્શાવશું કે લિંગી પ્રજનનની નીપજ હોવાથી, લિંગી પ્રજનનની નીપજ એ હોવાથી તે ખાસ કરીને ભિન્નતા એ પ્રેરે છે. તે સંયોજનની ક્રિયા એ દર્શાવે છે. તે નવા સંયોજન એ સર્જે, તે નવા સંયોજન એ સર્જે. અને નવું સંયોજન જે જોવા મળે એ નવા સંયોજનને આપણે કે ભિન્નતા. નવા સંયોજન એ સર્જે છે જેને આપણે ભિન્નતા તરીકે ઓળખી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ બાબત જે અગત્યની છે જે આપણે અહીંયા દર્શાવી. સૌથી પહેલી બાબત એ આપણે જોઈ ગયા સંચિત ખોરાક, બીજી બાબત સખત બીજાવરણ અને ત્રીજી બાબત જનીનિક ભિન્નતા એ પ્રેરે. વિદ્યાર્થી મિત્રો, બીજ એ આપણી કૃષિનો પાયો છે. આપણે જાણીએ છીએ કે જ્યારથી કૃષિની શરૂઆત થઈ એના પાયામાં બીજ છે, કે બીજ વગર કૃષિની જે કંઈ પણ ક્રિયા છે શક્ય બને નહીં. એટલે અહીંયા આપણે દર્શાવશું કે બીજ એ કૃષિનો પાયો છે. બીજ એ કૃષિનો પાયો છે. કૃષિની અંદર બીજ એ એક પાયા તરીકેનું કાર્ય એ દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે બીજ જે છે એ બીજમાં બે બાબત હોવી એ ખૂબ જ જરૂરી છે. એક તો બીજ જલરહિત થવું અને બીજું સુસુપ્ત થવું. આ બે બાબત એ અગત્યની છે. એટલે કે પુખ્ત બીજનું જલરહિત થવું અને સુસુપ્તતા પ્રાપ્ય કરવી એ બીજ સંગ્રહ માટેની એક અગત્યની બાબત છે. હું અહીંયા દર્શાવું છું એટલે પોઈન્ટ તમારો ક્લિયર થાય કે બીજનું જલરહિત થવું
અને સુષુપ્તા પ્રાપ્ય કરવી એ બીજ સંગ્રહ માટેની એક અગત્યની બાબત છે. બીજ સંગ્રહ માટેની એક અગત્યની બાબત છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ કે એક તો બીજનું જલ રહિત થવું, એટલે કે ધીરે ધીરે બીજમાંથી પાણી ઓછું થતું જાય, એટલે બીજ છે એ શુષ્ક બને. અને બીજી બાબત સુષુપ્તા પ્રાપ્ય કરે, ડોર્મેન્સીની ક્રિયા એ દર્શાવે, જેને આપણે સુષુપ્તા કહીએ. બીજ સુષુપ્ત બની જાય એટલે લાંબા સમય સુધી તમે એને સાચવી શકો. એ કોઈ પણ હેતુ માટે હોય, ખોરાકના સંગ્રહ માટે હોય કે આવનારા વર્ષમાં તમે ફરી વખત પાક મેળવી શકો એ માટે હોય. ખ્યાલ આવે ને? એટલે બીજનું સુષુપ્ત થવું અને જલ રહિત થવું એ સૌથી અગત્યની બાબત છે, કારણ કે એને લઈને આપણે બીજનો સંગ્રહ કરી શકશું. હવે અહીંયાથી જ પ્રશ્ન ઊભો થવો જોઈએ કે આપણે શા માટે બીજનો સંગ્રહ કરીએ? શા માટે આપણે બીજનો સંગ્રહ કરીએ? તો કે એટલા માટે જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાકનો સંગ્રહ એ કરી શકીએ, તેમજ આગામી વર્ષોમાં પાક મેળવી શકીએ. એ માટે આપણે બીજનો સંગ્રહ કરશું. અહીંયા એ બાબત હું દર્શાવું છું કે આ અગત્યની બાબત શું કામ છે? તો કે અગત્યની બાબત એટલે છે કે એથી કરીને વર્ષ દરમિયાન ખોરાકનો સંગ્રહ એ આપણે કરી શકીએ. વર્ષ દરમિયાન ખોરાકનો સંગ્રહ તેમજ વર્ષો બાદ પાક મેળવવા માટે આ બાબતો એ અગત્યની છે. આ બાબતો એ અગત્યની છે. ખોરાકનો સંગ્રહ વર્ષ દરમિયાન આપણે ખોરાકનો સંગ્રહ કરવા માટે, અત્યારે સિઝન ચાલુ છે મગફળીની, તો તમે સરળતાથી સમજી શકશો કે મગફળીનો આપણે સંગ્રહ કરીએ છીએ અને બીજા વર્ષે ફરી વખત એ જ બીજનો ઉપયોગ એ પાક મેળવવા માટે પણ આપણે કરશું. તો આ બે બાબત અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એક તો ખોરાકનો સંગ્રહ તેમજ પાક મેળવવા માટે, પાક ઉત્પાદનની ક્રિયા એ દર્શાવવા માટે બીજનું જલરહિત થવું અને સુષુપ્ત થવું એ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણે ખોરાકનો સંગ્રહ પણ કરી શકીએ અને પાક ઉત્પાદનની ક્રિયા એ પણ દર્શાવી શકીએ. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ એક આખો પોઈન્ટ જોઈએ આપણે બીજ વિકિરણનો. હવે ત્યાંથી બીજો પોઈન્ટ જોઈએ, અને બીજો પોઈન્ટ એ છે બીજની જીવિતતાનું. બીજની જીવિતતા, બીજ કેટલા સમય સુધી જીવંત રહી શકે? બીજ કેટલા સમય સુધી જીવંત રહી શકે? અહીંયા પ્રશ્ન થવો જોઈએ, અને પ્રશ્નથી શરૂઆત કરીએ કે બીજ કેટલા સમય સુધી જીવંત રહે? બીજ કેટલા સમય સુધી જીવંત રહે? તો ખાસ કરીને આપણે એટલું કહી શકીએ કે બીજનો જે જીવિતતાનો સમયગાળો છે એ અલગ અલગ વનસ્પતિઓમાં અલગ અલગ જોવા મળતો હોય છે. એટલે
અહીંયા આપણે દર્શાવશું કે સમયગાળો એ જુદાપણું દર્શાવે છે. સમયગાળો એ જુદાપણું દર્શાવે છે. બધામાં એક સરખો સમયગાળો હોતો નથી. અલગ અલગ સમયગાળો એ જોવા મળતો હોય છે. અહીંયા આપણે દર્શાવશું કે કેટલીક જાતિની વનસ્પતિમાં આ જીવિતતાનો સમયગાળો એ કેટલાક મહિના સુધીનો હોય છે. કેટલીક જાતિની વનસ્પતિમાં આ બીજની જીવિતતાનો સમયગાળો એ કેટલાક મહિના સુધીનો હોય. તો કેટલીક જાતિની વનસ્પતિમાં આ જીવિતતાનો સમયગાળો કેટલાક વર્ષો સુધીનો હોય છે. એટલે કે કેટલીક એવી વનસ્પતિઓ છે જેમાં ખાસ કરીને કેટલાક મહિના બાદ બીજ એ મૃત બને. તો કેટલીક એવી વનસ્પતિઓ પણ છે કે જેમાં ખાસ કરીને જીવિતતાનો સમયગાળો કેટલા વર્ષો સુધીનો હોય. એક એક્ઝામ્પલ ખાલી આપી દઉં કે ખાસ કરીને એક એવી વનસ્પતિ છે કે જેનું બીજ એ 6 મહિના સુધી જીવંત રહી શકે અને તમે 8 મહિના બાદ એ બીજને વાવો છો તો 8 મહિના બાદ એ બીજમાંથી અંકુરણની ક્રિયા નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે એનો જીવિતતાનો ગાળો કેટલા મહિનાનો છે? 6 મહિનાનો. જ્યારે કેટલાક એવા બીજ છે જે વર્ષો સુધી જીવંત રહી શકે છે અને એવા 2 ઉદાહરણ અહીંયા આપણે દર્શાવશું. એક એક્ઝામ્પલ 1 લે. સૌથી પહેલું એક્ઝામ્પલ કે સૌથી જૂનું બીજ અને સૌથી જૂનું બીજ છે લ્યુપાઇનનું. હું દર્શાવું છું લ્યુપાઇન. સૌથી જૂનું બીજ એ છે લ્યુપાઇનનું. લ્યુપાઇન આર્કિટિક્સનું જે ખાસ કરીને 10,000 વર્ષ જૂનું છે. કેટલા વર્ષ જૂનું વિદ્યાર્થી મિત્રો? 10,000 વર્ષ જૂનું છે. ખાસ કરીને અહીંયા આપણે કહી શકશું કે જે આર્કટિક ટૂનનો વિસ્તાર છે, આર્કટિક ટૂનનો જે વિસ્તાર છે ત્યાંથી આ બીજ એ પ્રાપ્ય થયેલું હતું. 10,000 વર્ષ સુધી એ બીજ એ સુસુપ્ત અવસ્થામાં રહ્યું. આર્કટિક ટૂનના ભાગે આ બીજ 10,000 વર્ષ સુધી એ સુસુપ્ત રહ્યું અને ત્યારબાદ જ્યારે એને જમીનની અંદર સ્થાપિત કરાવવામાં આવ્યું ત્યારે બીજમાંથી અંકુરણની ક્રિયા એ જોવા મળી અને એમાંથી પુષ્પનું સર્જન પણ થયેલું જોવા મળેલું હતું. અહીંયા આપણે દર્શાવી શકશું કે ખાસ કરીને બીજ અંકુરણ અને પુષ્પ સર્જન આ બંને એમાં થયેલું જોવા મળેલું હતું. તો અહીંયા આપણે કહી શકીએ કે હા, એનો જે જીવિતતાનો સમયગાળો છે એ
હજારો વર્ષ સુધીનું છે. એવું જ એક બીજું એક્ઝામ્પલ એ આપણે આપીએ. એક્ઝામ્પલ નંબર 2 લઈએ કે તાજેતરમાં જ હમણાં જ એવું કહી શકીએ કે તાજેતરમાં 2000 વર્ષ જૂનું એક ખજૂરીનું બીજ એ પ્રાપ્ય થયેલ છે. કેનું બીજ વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ય થયેલ છે? તો કે ખજૂરીનું બીજ એ પ્રાપ્ય થયેલ છે. અને આ બીજ એ ક્યાંથી પ્રાપ્ય થયેલ છે? તો કે ખાસ કરીને મૃત દરિયાના ભાગેથી, ડેડ સી, જ્યાં એક કિલ્લો આવેલો હતો, રોઝન હેરોડનો કિલ્લો. રોઝન હેરોડ ના કિલ્લાના ભાગેથી આ બીજ એ પ્રાપ્ય થયેલું હતું ખજૂરીનું, જે 2000 વર્ષ જૂનું હતું. અને એ 2000 વર્ષ આ જૂનું જે બીજ છે એને જમીનની અંદર વાવવામાં આવ્યું. તેમાંથી પણ બીજ અંકુરણની ક્રિયા અને પુષ્પ સર્જનની ક્રિયા એ જોવા મળેલી હતી. વિદ્યાર્થી મિત્રો, એ બાબત દર્શાવે છે કે કેટલાક બીજ એવા છે જે ઘણા વર્ષો સુધી સુસુપ્ત અવસ્થામાં રહેલ હોવા છતાં પણ અંકુરણની ક્રિયા એ દર્શાવે છે. ફરી વખત એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ કે સર્જન એ થતું જોવા મળે છે. તો આ વાત કરી ગયા આપણે બીજની જીવિતતાની, સીડ્સ વાયબિલિટીની. હવે એક નાનો અમથો પોઈન્ટ એ વિદ્યાર્થી મિત્રો ત્યાં આપેલો છે કે વનસ્પતિની પ્રજનન ક્ષમતા. હું પોઈન્ટ દર્શાવું છું અહીંયા. વનસ્પતિની પ્રજનન ક્ષમતા. કેટલીક વનસ્પતિઓ એવી છે જે ખૂબ જ મોટી સંખ્યામાં બીજનું નિર્માણ કરે છે. કેટલીક વનસ્પતિ એવી છે જે ખૂબ જ મોટી સંખ્યામાં બીજનું નિર્માણ એ દર્શાવે છે, બીજ ઉત્પન્ન કરે છે, એની પ્રજનન ક્ષમતા વધારે છે. અને એવું એક ઉદાહરણ એ આપણે આપી શકીએ, અને એ ઉદાહરણ છે ઓર્કિડનું. અને વિદ્યાર્થી મિત્રો, હજી એક પોઈન્ટ લઈએ કે પરોપજીવી વનસ્પતિ જે ખૂબ જ મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરે છે. બીજી એવી વનસ્પતિઓ છે જે પરોપજીવી છે, બીજા ઉપર આધારિત છે. એમાં પણ ખાસ કરીને વધુ પ્રમાણમાં, વધુ સંખ્યામાં બીજ એ ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. અને એક્ઝામ્પલ અહીંયા આપણે દર્શાવી શકશું કે ખાસ કરીને ઓરો બેંકી અને બીજું ઉદાહરણ છે સ્ટાઇગ્રા. ઓરોબેંકી અને સ્ટાઇગ્રા આ બે એવી વનસ્પતિઓ છે જેમાં મોટી સંખ્યામાં બીજ એ ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. અને બંને વનસ્પતિ પરોપજીવી છે.
તો અહીંયા આપણે કહી શકીએ કે ખાસ કરીને આ એવી વનસ્પતિઓ છે જેમાં પ્રજનન ક્ષમતાની ક્રિયા એ વધુ જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબત હું ક્લિયર કરાવી દઉં. ઘણી વખત આવા પ્રશ્ન પૂછાય છે કે માનો કે 100 અંડક હોય, તેમાંથી 100 બીજનું નિર્માણ એ શક્ય છે. સૌ સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ કે ખાસ કરીને અહીંયા અંડક અને અહીંયા બીજ લે તો માનો કે અહીંયા 100 અંડક છે તો 100 બીજનું નિર્માણ એ શક્ય બને. અહીંયા 100 અંડક છે તેમાંથી 90 બીજનું નિર્માણ એ પણ થાય. કે અંડક વધારે હોય પણ કોઈ કારણોસર બીજ નિર્માણની ક્રિયા એ ઓછી થઈ જાય, પણ આ ક્રિયા કોઈ દી શક્ય નથી કે અહીંયા અંડક એ 100 હોય અને અહીંયા બીજ 110 એ જોવા મળે. ખ્યાલ આવે ને હું શું કહેવા માગું છું? એટલે આ બે ક્રિયાને જોવા જઈએ તો આ બે ક્રિયાને આપણે આ રીતના દર્શાવી શકીએ. આ ક્રિયા શક્ય છે, બરાબર, એ શક્ય છે, બરાબર. અહીંયા આ વધારે છે, આ ઓછું છે, એ પણ શક્ય છે, પણ આ વધુ હોય અને એના કરતાં આ વધી જાય એ કોઈ દી શક્ય નથી. અંડક 100 હોય અને બીજ 110 થઈ જાય એવું કોઈ દી શક્ય હોતું નથી. આ એક MCQ તરીકે છે અને બાબત મને લાગી કે તમારે જાણવા જેવી છે એટલે મેં આ બાબત એ દર્શાવી. અને એક બીજી બાબત કે ખાસ કરીને ખજૂરી, જેનું વૈજ્ઞાનિક નામ ફેનોલિક્સ ડેડલોફેરા, ફેનોલિક્સ ડેડલોફેરા, આ ખજૂરીનું વૈજ્ઞાનિક નામ છે. નીટ બેઝ માટે એ અગત્યનું છે એટલે ધ્યાન રાખજો. તો એક સંપૂર્ણ ક્રિયા આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, બીજ વિકિરણ અને બીજ જીવિતતાની ક્રિયા. હવે આપણે આ ચેપ્ટરની અંદર એક જ પોઈન્ટ બાકી છે અને કદાચ આવતા લેક્ચરની અંદર એ પોઈન્ટ ક્લિયર થઈ જશે. તો આજનો પોઈન્ટ આપણે અહીંયા સુધી જ રાખશું. આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને ગમ્યો હોય અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.